गुड मॉर्निंग विद्यार्थी मित्रों। प्रकरण 6 त्रिकोण में एमसीक्यू। फर्स्ट एमसीक्यू, त्रिकोण एबीसी समरूप त्रिकोण डीईएफ અને 2AB બરાબર ડીઈ જો બીસી બરાબર 8 સેમી હોય તો ઈએફ બરાબર ખાલી જગ્યા। હવે આપણને શું આપેલું છે? 2AB। જો એ સમરૂપ કયો ત્રિકોણ કીધો તમને? ત્રિકોણ એબીસી સમરૂપ ડીઈએફ છે, તો આપણો ગુણોત્તર શું હોય? એબી ભાગ્યા ડીઈ બરાબર બીસી ભાગ્યા ઈએફ બરાબર એસી ભાગ્યા ડીએફ। એબી તો ડીઈ, બીસી તો ઈએફ એન્ડ એસી તો શું આવશે? ડીએફ। હવે જો તમને શું આપેલું કે 2AB બરાબર ડીઈ આપેલું છે, 2AB બરાબર ડી, તો એબી હવે ભાગ્યા ડીઈ બરાબર શું આવશે? 1 ભાગ્યા 2। જો ગુણાકાર શું ભાગાકાર એટલે એબી ભાગ્યા ડીઈ મળી ગયું તમને 1 ભાગ્યા 2। બીજું શું આપેલું? બીસી આપેલું છે, બીસી આપણે શોધવાનું છું ઈએફ, એટલે આ ગુણોત્તર લેવા પડશે આપણને। આ બે ગુણોત્તર આપણે સરખાવીશું, એટલે એબી ભાગ્યા ડીઈ બરાબર બીસી ભાગ્યા ઈએફ। હવે એબી ભાગ્યા ડી એટલે શું આવશે? 1 ભાગ્યા 2 બરાબર બીસી, બીસી કેટલા આપેલા તમને? 8। ઈએફ, ઈએફ આપણે શોધવાના છે, તો ઈએફ બરાબર કેટલા આવશે? એફ બરાબર ક્રોસ ગુણાકાર 8 દુ 16, 16 ભાગ્યા એટલે શું આવશે? 16 સેમી। એફ બરાબર 16 સેમી। થયું ક્લિયર? હવે નંબર 2 જોઈએ કે ત્રિકોણ એબીસી માં ખૂણો એ નો દ્વિભાજક બીસી ને ડી માં છેદે છે। બીસી ને ક્યાં છેદે છે? ડી માં। જો એબી બરાબર 6 સેમી હોય, 6 સેમી, એસી બરાબર 5 સેમી, બીડી બરાબર 3 સેમી, તો બીસી બરાબર ખાલી જગ્યા સેમી। શું શોધવાનું આપણે? બીસી। ત્રિકોણ એબીસી છે, એમાં દ્વિભાજક છે એ બી અને સી, ખૂણો 1 એ આપણો દ્વિભાજક છે। બીસી ને કયા બિંદુમાં? ડી બિંદુમાં છેદે છે। હજુ શું તમને આપેલું છે? એબી બરાબર 6 સેમી એટલે એબી 6 સેમી, એસી 5 સેમી આપેલા છે, બીડી આપેલું 3 સેમી। આપણે શોધવાનું શું છે? બીસી। એટલે આપણે ધારી લઈશું, ધારો કે ડીસી નહીં આપેલું એના આપણે એક્સ ધારી દઈશું। હવે આ ગુણોત્તર આપણે યાદ કરો, મેં તમને કીધું સ્ટેટમેન્ટ, એટલે શું આવશે? એબી જ્યાં દ્વિભાજક છે બે બાજુનો ગુણોત્તર એબી ભાગ્યા એસી બરાબર બીડી ભાગ્યા ડીસી। એટલે એબી કેટલા? 6, એબી 6, એસી 5 બરાબર બીડી 3 ભાગ્યા ડીસી કેટલા છે? એક્સ। હવે જુઓ શું આવ્યું? એબી 6 અને એસી 5 છે, ક્રોસ ગુણાકાર એક્સ બરાબર શું આવશે? અહીંયા 5 તરી 15, 5 તરી 15, 15 ભાગ્યા 6 એ ઉડી જશે એમાં। 5 તરી 15 એટલે 3 દુ 6 એટલે 5 આવશે, 5 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 2, 3 હતા એટલે શું આવ્યું? એક્સ બરાબર 5 ભાગ્યા 2। એક્સ બરાબર શું મળ્યું તમને? કે એક્સ બરાબર 5 ભાગ્યા 2, તો એક્સ બરાબર શું આવશે તમને? 2.5 સેમી। એટલે એક્સ એ શું ધાર્યું તમે જો અહીંયા? ડીસી ધાર્યું હતું। આપણે શોધવાનું શું છે અહીંયા? બીસી। બીસી એટલે શું ખબર છે? બધાનો સરવાળો ટોટલ, એટલે બીસી એટલે બીડી પ્લસ ડીસી થશે। બીસી એટલે તો બીસી બરાબર બીડી પ્લસ ડીસી। બીડી જો ધ્યાનથી, બીડી કેટલું છે તમારું? 3, બીડી 3 છે। ડીસી એક્સ તમને કેટલું આપેલું છે? 3 વત્તા આપણે શોધ્યું, આ ડીસી શોધ્યું, ડીસી બરાબર કેટલું આવે? 2.5। તો બીસી કેટલા? 3 વત્તા 2.5 એટલે 3 ને 2 5.5 સેમી। ક્લિયર થઈ ગયું? ક્લિયર? નંબર 2 ક્લિયર? નંબર 3 જોઈએ। નંબર 3 શું કહે? બે સમરૂપ ત્રિકોણો એબીસી અને ડીઈએફ ના ક્ષેત્રફળો આપેલા છે। એટલે કોનું ક્ષેત્રફળ આપેલું છે? કે ક્ષેત્રફળ
ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ બરાબર કેટલું એબીસી નું ક્ષેત્રફળ ભાગ્યા DEF નું ક્ષેત્રફળ કેટલું આપેલું છે તમને 144 ભાગ્યા 81 સેમી સ્ક્વેર. હવે એબીસી ની સૌથી મોટી બાજુનું માપ આપેલું છે એટલે એબીસી ની સૌથી મોટી બાજુ માન લો કે એસી નું માપ આપેલું છે તમને કેટલું આપેલું મોટી બાજુનું માપ 36 સેમી. તો શું શોધવાનું છે આપણે DF બરાબર ક્વેશ્ચન માર્ક રાઈટ. હવે યાદ કરો બેટા પ્રમેય 6.6 માં કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ બાજુનો વર્ગ બાજુ એટલે અહીંયા કહીએ આપણે AC ભાગ્યા DF નો વર્ગ. હવે એબીસી કેટલું આપણે એબીસી નું ક્ષેત્રફળ 144 ભાગ્યા 81 બરાબર AC કેટલું આપેલું 36 ભાગ્યા DF નો વર્ગ રાઈટ. બંને બાજુ વર્ગમૂળ લઈ લેશું 144 ભાગ્યા 81 બરાબર વર્ગમૂળમાં 36 ભાગ્યા DF નો વર્ગ. જો વર્ગમૂળ ને વર્ગ દૂર થાય 144 કોનો થયો 12 81 એટલે શું થયું 9 બરાબર અહીંયા શું વર્ગમૂળ 36 ભાગ્યા DF એટલે શું આવશે અહીંયા DF બરાબર 9 ગુણ્યા 36 ભાગ્યા 12 તરી 36 એટલે DF બરાબર કેટલા આવશે આપણને 9 ગુણ્યા 3 9 તરી 27 સેમી. DF બરાબર 27 સેમી. થયું ક્લિયર. और नेक्स्ट જોઈએ नंबर 4 और नंबर 4 जो त्रिकोण ABC માં बिंदु P અને Q अनुक्रमे AB अनुक्रमे શું આવશે AB અને AC ના બિંદુઓ છે PQ ને સમાંતર BC જો આ તમને આપેલું PQ ને સમાંતર BC AP બરાબર 5 સેમી PB બરાબર 12 સેમી અને AQ બરાબર 8 સેમી. તો AC બરાબર ખાલી જગ્યા સેમી. ત્રિકોણ આપેલો છે ત્રિકોણ ABC A અહીંયા B અને C. બિંદુ P આપેલું છે અહીંયા અને અહીંયા બિંદુ Q આપેલું છે. બિંદુ P એ રેખાખંડ AB અને Q એ રેખાખંડ AC નું મધ્ય બિંદુ છે. હવે શરત આપેલી છે PQ સમાંતર BC PQ ને સમાંતર BC થયું PQ સમાંતર BC. શું આપેલું AP 5 આપેલા છે PB તમને 12 આપેલા છે AQ 8 આપેલા છે. આપણે શોધવાનું છે AC. હવે યાદ કરો બેટા કે સમપ્રમાણતો મૂળભૂત પ્રમેયનું વિધાન મેં તમને કીધું હતું. શું ઉદાહરણ બેટા શું AP ભાગ્યા હોલ એટલે AB કેમ મેં કર્યું AB અહીંયા આપણે AQ ભાગ્યા AC શોધવાનું છે એટલે AQ ભાગ્યા AC આ ગુણોત્તર લેવો પડશે. હવે AP એટલે AP તમને 5 આપેલા છે. હવે AB એટલે શું થશે AP પ્લસ BB બરાબર AQ એટલે 8 ભાગ્યા QC ની બરાબર આપણે AC શોધવાનું છે ભાગ્યા AC 5 ભાગ્યા AP 5 પ્લસ PB કેટલા થયા 12 બરાબર 8 ભાગ્યા AC 8 ભાગ્યા AC 5 ભાગ્યા 12 પ્લસ 5 કેટલા થશે 17 બરાબર 8 ભાગ્યા શું થયું AC. હવે AC બરાબર શું આવશે 17 ગુણ્યા 8 ભાગ્યા 5 17 ગુણ્યા 8 ભાગ્યા
5 ક્લિયર થઈ ગયું 17 હજુ 12 ને 5 17 ગુણ્યા 8 ભાગ્યા 5 હવે જો 17 ગુણ્યા 8 કરો તમે 17 ગુણ્યા 8 એટલે 8 સીધા જુઓ 56 5 136 136 ભાગ્યા આપણે 5 કરીશું 5 દુના 10 0 3 6 એટલે સીધા 35 0 1 0.5 દુ 10 એટલે કેટલા આવશે AC બરાબર 136 ભાગ્યા 5 તો AC બરાબર 27.2 સેમી ક્લિયર AC બરાબર 27.2 સેમી હવે જોઈએ નેક્સ્ટ નંબર MCQ 5 હવે શું કે આપેલી આકૃતિમાં ત્રિકોણ ABC તમને આપેલો છે ત્રિકોણ ABC માં ખૂણો B 90 છે ખૂણો B 90 કાટખૂણો આપેલો છે તથા BD વેધ આપેલો છે આ BD વેધ છે BD વેધ થશે આ શું આ બી 90 થશે તો તમને કયો આવશે એની ADB સમરૂપ ખાલી જગ્યા ADB સમરૂપ કયો ત્રિકોણ ઓપ્શન તમને આપેલા છે BAC ઓપ્શન B BCA ઓપ્શન C BCD એન્ડ ઓપ્શન D BDC હવે જો અહીંયા તમને શું કીધું કહ્યું ADB તો અહીંયા શું આવશે BDC જ આવે ને શું આવશે અહીંયા BDC થયું ક્લિયર તો શું આવશે આપણો આન્સર ત્રિકોણ BDC આવશે ક્લિયર થઈ ગયું નંબર 5 નંબર 6 જોઈએ નંબર 6 માં એવું છે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં ખૂણો A બરાબર 50 ખૂણો B બરાબર 70 ખૂણો C બરાબર 60 ખૂણો D બરાબર 60 ખૂણો E બરાબર 70 અને ખૂણો F બરાબર 50 તો ત્રિકોણ ABC સમરૂપ ખાલી જગ્યા થશે AB સમરૂપ ખાલી જગ્યા ઓપ્શન તમને આપેલા છે કે ત્રિકોણ DEF આપેલું છે DEF ઓપ્શન B ત્રિકોણ FED ત્રિકોણ C ઓપ્શન C માં આપેલું ત્રિકોણ DFE અને ઓપ્શન D આપેલો છે ત્રિકોણ FDE રાઈટ પેલા બે ત્રિકોણ દોરી એટલે આકૃતિ દોરી એટલે તમને ઈઝી ખ્યાલ આવી જશે ABC બીજો ત્રિકોણ જોઈએ આપણે કે DE અને F જે ખૂણામાં આપેલા ખૂણો A આપેલો છે તમને 50 ખૂણો B 70 ખૂણો C 60 થયું ક્લિયર આ ખૂણો D જુઓ ખૂણો D તમને કેટલો આપેલો છે 60 ખૂણો E 70 ને ખૂણો F બરાબર કેટલા થયા 50 હવે જુઓ કયા ખૂણા સરખા થયા ખૂણા A બરાબર શું થયું ખૂણો F થયો એટલે ખૂણો A બરાબર ખૂણો F બરાબર શું આવ્યું 50 હવે ખૂણો B 70 તો ખૂણો E આવ્યો અહીંયા ખૂણો B બરાબર ખૂણો E બરાબર શું આવશે 70 કે ખૂણો C બરાબર ખૂણો D બરાબર શું આવશે 60 એટલે જો અહીંયા કહી દઉં ABC તો શું આવશે FED શું આવશે અહીંયા FED થઈ ગયું ક્લિયર શું આવશે કઈ સમરૂપતા થશે સમરૂપ ત્રિકોણ ABC F E અને D F E અને D ક્લિયર હવે નંબર 5 જોઈએ આપણે સોરી આમાં 7 નંબર આવશે MCQ કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF AB સમરૂપ શું આવ્યો DEF જો ખૂણો A બરાબર 45 હોય ખૂણો શું આપેલો 45 ખૂણો E આપેલો છે તમને E બરાબર ખૂણો E બરાબર 56
હોય તો ખૂણો સી બરાબર ખાલી જગ્યા. હવે જો કઈ સમરૂપતા આપણે એબીસી આપેલી છે એટલે ખૂણો એ ને સામે શું થાય ખૂણો ડી. ખૂણો એ બરાબર ખૂણો ડી બરાબર કેટલા મળે આપણને 45. ચલો ક્લિયર. હવે ખૂણો ઈ તો ધ્યાનથી જોઈએ ખૂણો બી આવી ગયો. શું આવશે ખૂણો બી બરાબર ખૂણો ઈ બરાબર શું આવી ગયો 56. હવે શોધવાનો ખૂણો સી તો ત્રિકોણ મળી ગયા આપણને કે ત્રિકોણ એબીસી માં ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. હવે ખૂણો એ જો તમને કેટલો આપેલો 45 વત્તા બી તમને 56 વત્તા ખૂણો સી આપણે શોધવાનો છે 180. બંનેનો સરવાળો કરી દો. 180 માઇનસ જો 6 5 11 નો એકડો વધ્યા 1 5 ને 4 9 9 ને 10 થશે 100. 180 માંથી 101 બાદ કરશો એટલે કેટલા આવશે આપણે 79. એટલે ખૂણો સી બરાબર શું આવશે 79. થયું ક્લિયર? સેવન નંબર. હવે નેક્સ્ટ નંબર 8. જો 8 નંબર શું કહે નેક્સ્ટ કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90 છે. ત્રિકોણ એબીસી એ બી અને સી ખૂણો બી 90. એસી બરાબર 25 બીસી 24. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ નું ક્ષેત્રફળ શોધવા માટે શું છે 1/2 પાયો ગુણ્યા વેધ. હવે આપણે બેટા જો પાયો છે પાયો બીસી પણ વેધ નથી તો પાયથાગોરસ વાપરીશું કે ત્રિકોણ એબીસી માં આપણે શું ઉદાહરણ ત્રિકોણ એબીસી ક્ષેત્રફળ શોધવાનું. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર ક્વેશ્ચન માર્ક એ આપણે શોધવાનું છે રાઈટ. ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90 આવ્યો તો AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AC એટલે શું 25 નો વર્ગ બરાબર AB એટલે 24 નો વર્ગ વત્તા BC નો વર્ગ 625 બરાબર 576 વત્તા BC નો વર્ગ. તો BC નો વર્ગ બરાબર 625 માઇનસ 576 એટલે BC નો 625 ને 576 કાઢો કેટલા રહેશે આપણે 49. કેટલા આવશે 49. તો BC બરાબર કેટલા મળ્યા તમને 7 સેમી. BC 7 સેમી મળી ગયા. સોરી આપણે ભૂલ થઈ ગઈ જોઈએ ધ્યાનથી આપણે AB શોધવાનું લેવડા અહીંયા એટલે આપણે BC જે AB ની કિંમત મૂકી બરાબર એટલે શું આવશે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC નો વર્ગ. AC તમારે કેટલા છે 25 નો વર્ગ બરાબર AB આપણે શોધવાના છે. BC નો બરાબર શું થશે 24 નો વર્ગ થશે. 625 બરાબર શું AB નો વર્ગ વત્તા 576 તો AB નો વર્ગ બરાબર 625 માઇનસ 576 તો AB નો વર્ગ બરાબર કેટલા આવશે 49. તો AB બરાબર 7 સેમી. AB મળી ગયા 7 સેમી. તો હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર શું આવશે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો ગુણ્યા વેધ. હવે 1/2 પાયો કેટલો 7 છે. જો આપણે મળ્યો પાયો એટલે બેટા 24 આવશે અહીંયા. પાયો 24 ગુણ્યા વેધ કેટલા 7 છે ઉડાડ દો 12 સીતા કેટલા થશે આપણને મળશે 12 સીતા 84 એટલે શું આવશે 84 સેમીનો વર્ગ. થયું ક્લિયર? નંબર 9 જોઈએ. હવે જો આની અંદર નીચે આપેલી આકૃતિમાં એ આકૃતિ આપેલી છે નીચે આપેલી આકૃતિમાં કે ઈડી સમાંતર EC આપેલો છે. આકૃતિ આપેલી છે બી એ એન્ડ સી. ઈડી આપેલું છે ઈ અને ડી. ઈ અને ડી. અહીંયા જો ઈડી આપેલું છે એક્સ આ વાય આ સ્મોલ એ ને સ્મોલ બી. હવે જો ઓપ્શનમાં તમને આવું આપેલું છે ઓપ્શન એ કે એક્સ બરાબર a પ્લસ બી ભાગ્યા એ વાય. ઓપ્શન બી આપેલો છે તમને વાય બરાબર ax a પ્લસ બી. ઓપ્શન સી આપેલો છે તમને એક્સ બરાબર ay ભાગ્યા a પ્લસ બી અને ઓપ્શન ડી આપેલો છે તમને
એક્સ ભાગ્યા વાય બરાબર એ ભાગ્યા બી. હવે યાર આ ગુણોત્તર પર શું થશે આપણને, કયો ગુણોત્તર આવશે આપણને કે જો અહીંયા કે બીડી ભાગ્યા એબી બરાબર ઈડી ભાગ્યા શું થશે અહીંયા એસી. બીડી એટલે હોલ દેવી એટલે શું આવે, બીડી એટલે એ પ્લસ બી, સોરી અહીંયા બીડી છે ને તો બીડી તમારું શું એ આવશે ભાગ્યા એબી એટલે એ પ્લસ બી આવશે બરાબર. ઈડી તમારો એક્સ છે, એસી શું આવ્યું તમારું વાય, તો એક્સ બરાબર શું આવશે અહીંયા ક્રોસ ગુણાકાર કરો એટલે એ વાય ભાગ્યા એ પ્લસ બી. એક્સ બરાબર શું મળ્યું તમને એ વાય ભાગ્યા એ પ્લસ બી. જોઈ લો ઓપ્શન, તો શું આવશે આપણે ઓપ્શન સી.